પહેલાં તો ખરેખર માણસો જ પોતાની જીવન લીલા સંકેલવાનું શરૂ કરી દેતા હોય છે. કેટલાય વ્યક્તિઓને એવા જોયા છે કે 50-55 વર્ષની ઉંમરથી જિંદગીને વાઇન્ડ અપ કરવાનું શરૂ કરી દે. સંતાનોને પરણાવવાની વાત હોય અને 58-60 વર્ષ પછી નોકરી કામ ધંધામાંથી નિવૃત્તિની વાત હોય અને 60-62 વર્ષ પછી તો જાણે મરણની વાટ જોતા હોય તેવી રીતનું જીવન જીવાતું હોય છે. ઘણા લોકોને જોયા છે કે સિનિયર સિટીઝનશીપ એટલે જાણે મૃત્યુને વાટ જોવાનો સમયગાળો શરૂ થઈ જાય. આ કેટલાક વ્યક્તિઓની વાત છે. કેટલાક વ્યક્તિઓ એવા પણ હોય છે કે તે આનાથી વિપરીત જિંદગી જીવે છે અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ જિંદગી જીવવામાં યુવાની આવતી જાય અને જીવનના વર્ષો વીતતા જાય પણ એ માત્ર આંકડા હોય તેમ તેઓને જીવન જીવવાનો ઉત્સાહ વધતો હોય છે. આવા જે વ્યક્તિની 93 વર્ષની ઉંમરના વ્યક્તિની વાત છે. એ વ્યક્તિનું નામ છે મોહનલાલ પરસોત્તમભાઈ ચૌહાણ. પૂર્વ ક્રિકેટર છે. સામાન્ય ક્રિકેટર નહીં, રણજી ટ્રોફી રમેલા ખેલાડી અને એ પણ રણજી ટ્રોફીના ભાવનગરના સૌ પ્રથમ ક્રિકેટર કે જેમણે રણજી ટ્રોફીમાં ભાવનગર વતી સૌથી પહેલી મેચ રમી હતી. તો આ મોહનલાલની ઉંમર અત્યારે 93 વર્ષ છે. પણ અત્યારે તેમને જોઈએ તો યુવાનોને શરમાવે તેવી તેમની સ્ફૂર્તિ છે અને હાલમાં પણ એ ભાવનગરમાં ભાવસિંહજી ક્રિકેટ ક્લબ છે ત્યાં નિયમિત હાજર હોય છે. મોહનલાલ વિશે હમણાં ભાવનગરના સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ મહેબૂબભાઈ કુરેશીએ વાત જણાવી, તેમની સ્ટોરી વિશે માહિતી આપી કે તેઓ નિયમિત હાજર રહે છે અને ક્રિકેટરોને માર્ગદર્શન આપે છે. યુવા ક્રિકેટરો જે અત્યારે ત્યાં કોચિંગ લેતા હોય છે તેમની જે જરૂરિયાત હોય, તેમની ઈચ્છા હોય તે પ્રમાણેની માર્ગદર્શનની ટિપ્સ મોહનલાલ આજે પણ 93 વર્ષની ઉંમરે આવે છે. પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને આવે અને એકદમ ગામડામાં કહેવાય તેમ કડે ધડે છે. યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ છે. અને એ મોહનલાલે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા સમયમાં એમ એ 1957માં રણજી ટ્રોફી ક્રિકેટ રમેલા અને 3 વર્ષ સુધી સૌરાષ્ટ્રની ટીમમાં તેઓ ભાવનગર વતી ભાવનગરના ખેલાડી તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. અને એ સમયગાળો પણ તેમણે યાદ કર્યો કે એ સમયે સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ક્રિકેટ ટીમના કેપ્ટન એ મનોહરસિંહ જાડેજા હતા અને વિકેટ કીપરનું નામ નૈસદ બક્ષી હતું. તો આવા બધા સ્મરણો વાગોળે છે. અને મોહનલાલ એક ખાસ વાત કરે છે કે અમારો જમાનો એ કાંડાના કૌવતનો જમાનો હતો. બેટિંગ કરવાની થાય તો એ કાંડાના બળે બેટિંગ કરવાની થાય. અત્યારે તો તેમણે પોતાના અભ્યાસના આધારે કહ્યું કે ખૂબ બધા પાવરફુલ બેટ આવી ગયા છે અને બેટ દ્વારા એ પાવરફુલ બેટ દ્વારા બોલને જો યોગ્ય રીતે એને મિડલિંગ કરવામાં આવે તો ઘણું બધું ઓછા શક્તિ દ્વારા પણ સારું એવું બેટિંગ થઈ શકતું હોય છે. તો એ જમાનો ક્રિકેટનો કેવો હતો, અત્યારનો કેવો હતો, એ બધા સમાચારો, એ બધી વાતો પણ વાગોળવાની મોહનલાલ સાથે એક મજા છે. પણ અત્યારના જમાનામાં ખાસ કરીને વડીલો માટે પ્રેરણાદાયી છે. યુવાનો માટે પણ, જે યુવાનો પોતાનો સમય શક્તિ ખર્ચતા હોય અને આપણે એવું કહેવાય કે પડ્યા રહેતા હોય, પડ્યા અને પાથરા રહેતા હોય, એ યુવાનો માટે તો આ વડીલ અને એવા પણ વડીલો કે જે મૃત્યુની વાટ જોતા હોય અને 60 વર્ષ પછી એમને કાંઈ કરવાનું ન હોય, તેમના માટે પણ આ મોહનલાલ એ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.